અમરેલીના જયસિંહપુરાના સ્થાનિક લોકો દ્વારા કરાયું હતું ચક્કાજામ. નવા બની રહેલા બગસરા રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી લોકો રોષે ભરાયા હતા. અણઘડત રીતે ચારે તરફ ખોદકામ કરવામાં આવતા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા, પાણીની લાઈનો તૂટતા જયસિંહપુરાના રહીશો પરેશાન છે. છેલ્લા 9 મહિનાથી રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક લોકોને સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અમરેલી શહેરમાં ચાલતા રોડના અણઘડત કામોથી લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. તંત્ર સામે લોકોનો રોષ ચરમસીમાએ છે. કેસમી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. ભાવેશ કચેરિયા સાહેબ મારું નામ છે. છેલ્લા ઘણા સમયથી 8 થી 9 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે. એક પાણીની પાઇપલાઇન તૂટી છે તો એક રોડ ચાલુ નથી, બીજો રોડ ઓટોમેટિક ખોદી નાખ્યો છે. અહીંયા ટ્રાફિકની સમસ્યા, એક્સિડન્ટની સમસ્યા. 8 મહિનાની અંદર 20 થી વધારે વાર એક્સિડન્ટ થઈ ગયા છે. ઉપર સ્ટ્રીટ લાઇટ નથી. રાતે અહીંથી કોકને હાલી નીકળવું હોય ને તોય કોઈને ઓપ્શન નથી. અને આ લોકો પાસે એવી જવાબદારી નથી કે આટલા દિવસની અંદર, આટલા મહિનાની અંદર આ રોડનું કામ પૂરું કરશું. હજી કોઈ જવાબદાર અધિકારીઓ આટલું હોવા છતાંય કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી થયા અને કોઈ એવી બાહેધરી નથી આપતા કે આટલા મહિનાની અંદર કે આટલા સમયની અંદર આ રોડનું કામ પૂરું થાય. બરાબર છે. અને હવે જો આ કામ કોઈ અધિકારીઓ નહીં આવે તો 1 દિવસ પછી આ રોડ સંપૂર્ણપણે જીસીબી થી ખોદી અને બંધ કરી દેવામાં આવશે. માંગણી શું છે તમારી? આ રોડનું કામ ઝડપથી થાય, લોકોને પડતી હાલાકી વ્યવસ્થિત ટાઈમે પતી જાય. બરોબર. અને જે તે વ્યક્તિઓ અહીંથી હાલે છે, અત્યારે બધા રોડ બંધ છે, બધા વાહનનો પ્રવાહ અહીંથી હાલે છે, તો કોઈને એવું નથી થતું કે આ રોડનું કામ ઝડપથી થાય તો લોકોના પ્રશ્નો હલ થાય અને લોકોને વ્યવસ્થિત સુવિધા મળી રહે.